નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. અગાઉ આપણે એડવાન્સ મેથેમેટિક્સની અંદર ટાઈપ 1 અને ટાઈપ 2 જોઈ હતી. હવે આજે આપણે ટાઈપ નંબર 3 એટલે કે ત્રિકોણના પ્રકારો, ટાઈપ્સ ઓફ ટ્રાયેંગલ નામની ટાઈપ્સ આપણે સમજવી છે. તો ત્રિકોણના પ્રકારો કેટલા હોય છે? તો આપણે પહેલું સમજીએ કે ત્રિકોણ જે છે એ આ રીતનો હોય છે, કંઈક એ, બી અને સી. ચલો, આવું કંઈક ટ્રાયેંગલ છે અને આ ટ્રાયેંગલની ત્રણ બાજુ વિષમ બાજુ ત્રિકોણ એટલે કે ત્રણ બાજુ જે છે અસમાન છે. AB is not equal to BC is not equal to AC. ત્રણેય બાજુ સરખી નથી. આપણે લખીએ ત્રણેય બાજુઓ સમાન નથી. આવા ત્રિકોણને શું કહેવાય? તો કે આવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય ત્રિકોણ. બરાબર છે. બીજો ત્રિકોણ જોઈએ આપણે, સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ એટલે તમે જો નામ એવા ગુણ છે, ઇંગ્લિશમાં આઇસોસ્કેલ કહેવાય, આઇસોસ્કેલ ટ્રાયેંગલ. તો સમદ્વિ એટલે કે બે બાજુ સરખી હોય. ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય, એ, બી અને સી. કોઈ પણ બે બાજુ, એવું નહીં કે એ બી અને એ સી સમાન હોય. બરાબર છે. તો આપણે લખીએ ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો આવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, અથવા તો આઇસોસ્કેલ ટ્રાયેંગલ કહેવાય. એટલે આવું હોઈ શકે, AB ઇઝ ઇક્વલ ટુ AC હોઈ શકે, અથવા તો AB ઇઝ ઇક્વલ ટુ BC હોઈ શકે, અથવા તો BC ઇઝ ઇક્વલ ટુ AC હોઈ શકે. કોઈ પણ ત્રણ બાજુ હોઈ શકે, કોઈ પણ બે બાજુઓ જે છે એ સમાન હોઈ શકે. ત્રીજો ટાઈપ જે છે એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ કેવી રીતે ખબર પડે કે કાટકોણ ત્રિકોણ છે? તો કે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રીનો હોય. ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કેટલો ડિગ્રી હોય? π/2 એટલે કે 90 ડિગ્રી હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. તો એની શરત શું? તો આની શરત પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કોઈ પણ બે બાજુનો વર્ગોનો સરવાળો, કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર થાય, કોઈ પણ બે બાજુ, એવું નહીં કે a² + bc² બરાબર ac² થવું જોઈએ. કોઈ પણ બે બાજુનો સરવાળો, કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થતું હોય પાયથાગોરસ લો પ્રમાણે, તો આવા ત્રિકોણને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. તો આ પરિસ્થિતિમાં બી ખૂણો કાટખૂણો છે. જરૂરી નથી, આ રીતે પણ લખી શકાય, AB² + AC² ઇઝ ઇક્વલ ટુ BC². આ રીતે લખી શકાય. અથવા તો આની અંદર કોણ કાટખૂણો આવશે? તો કે આની અંદર કાટખૂણો તો બી. અહીંયા કાટખૂણો કોણ આવશે? તો કે એ. ધારો કે સી કાટખૂણો હોય, તો સી કાટખૂણો હોય તો આપણે અહીંયા લખશું AB² અહીંયા આવશે. બરાબર છે. AB² બાકીના કયા વધ્યા? તો કે BC² + AC². તો કોઈ પણ ત્રણ શરતમાંથી કોઈ પણ એક શરત લઈ શકો. બરાબર છે. તો સાદો ટ્રાયેંગલ જે ક્યારે પૂછાતો નથી, સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ ની શરતો ખાસ કરીને તમને પોઈન્ટ્સ આપેલા હોય કે A પોઈન્ટ, B પોઈન્ટ અને C પોઈન્ટ આપેલું છે. તમને એવું પૂછવામાં આવે કે આપેલ બિંદુઓ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અથવા તો આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણના બિંદુઓ છે એવું સાબિત કરો. આવા પ્રશ્નો 100% પૂછાતા હોય છે. હજી આપણે એક ચોથી ટાઈપનો સમ લઈ લઈએ. ચોથી ટાઈપનો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ. ફોર્થ, સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનો મતલબ શું? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય, જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય, આવા ત્રિકોણને શું કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો પ્રશ્ન કેવો પૂછાય છે? તો કે ત્રણેય બિંદુઓ ઉપરથી તમને એવું પૂછવામાં આવે કે ભાઈ સમબાજુ ત્રિકોણના બિંદુઓ છે, સાબિત કરો. અથવા તો પૂછે સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે, સાબિત કરો. અથવા તો આવું પૂછાય કે કાટકોણ ત્રિકોણના બિંદુઓ છે એવું સાબિત કરો. તો તમારે એની શરત સાબિત કરવી પડશે. બરાબર છે. એટલે કરવાનું શું? તો કે આના યામ આપેલા હોય, આના યામ આપેલા હોય, આના યામ આપેલા હોય, તો અંતર સૂત્રની મદદથી AB મેળવો, BC મેળવો અને AC મેળવો. ત્રણેયમાં મેળવવાનું છે સેમ, AB, BC અને AC. જો આ શરત તમારી પળાતી હોય તો કહી શકાય કે સમબાજુ ત્રિકોણ છે. જો આ શરત એટલે કે કોઈ પણ બે બાજુઓ સમાન હોય તો સમદ્વિબાજુ કહી શકાય. અને જો
પાયથાગોરસ પ્રમેય પડાતો હોય તો તમે કહી શકો કે કાટકોણ ત્રિકોણ છે. આપેલ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણના બિંદુઓ છે. ચલો હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ આ પ્રમાણે છે. અંતરસૂત્રની મદદથી દર્શાવો કે આ બિંદુ અને આ બિંદુઓ સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કે 1, 2 અને 3 આ 3 બિંદુઓ આપેલા છે અને આ 3 બિંદુઓ સમભુજ ત્રિકોણના બિંદુઓ છે એવું સાબિત કરવું છે. તો શરૂઆત ક્યાંથી કરવી? તો લખવાનું ધારો કે આપેલ બિંદુઓને નામ આપી દો ABC. લખવાનું કેવી રીતે? તો ઉપર નીચે લખવું 4,8, B લખવાનું 4,12 અને C બિંદુ છે 4 + 2√3, 10. પહેલું સ્ટેપ આ. હવે તો કે AB, BC અને AC આ મેળવવું છે. તો AB બરાબર શું થાય? તો કે રૂટની અંદર અથવા તો AB² બરાબર પણ લખી શકો. XM ના તફાવતનો સ્ક્વેર 4 - 4 હોલ સ્ક્વેર. જો ઉપર નીચે લખવાનો ફાયદો જો 8 - 12 હોલ સ્ક્વેર. નેક્સ્ટ આગળ લખીએ 4 - 4 0, 8 - 12, 12 માંથી 8 બાદ કરો 4, 4 નો સ્ક્વેર 16. તો વર્ગમૂળની અંદર 16, આન્સર આવશે 4. સમીકરણ નંબર 1. બીજી ટ્રાય કરીએ BC. તો BC માટે જોઈએ BC આ છે. આમાંથી આ બાદ કરો 4 - 4 - 2√3 હોલ સ્ક્વેર પ્લસ કરીને 12 - 10 હોલ સ્ક્વેર. તો 4 4 કેન્સલ. 2√3 નો સ્ક્વેર શું થાય? તો કે 2 નો સ્ક્વેર 4. સાંભળજો 2 નો સ્ક્વેર 4 અને 3 નો સ્ક્વેર શું થાય? √3 એનો સ્ક્વેર એટલે રૂટ કેન્સલ થઈ જશે એટલે 4 તેરીને 12 એટલે રૂટની અંદર આ 12 આવ્યું. 12 માંથી 10 બાદ કરો 2, 2 નો સ્ક્વેર 4, 12 ને 4 16, 16 નું વર્ગમૂળ શું થાય? 4. હવે આપણે પ્રયત્ન કરીએ AC મેળવવા માટેનો. ત્રણેય બાજુ મેળવવી જ જોઈએ. AC જોઈએ. તો સેમ 4 - 4 કેન્સલ થઈ જશે. ખાલી શું રહેશે? તો કે 2√3 નો હોલ સ્ક્વેર રહેશે પ્લસ 8 - 10, 8 - 10 હોલ સ્ક્વેર. ચલો સોલ્વ કરીએ. સેમ આમાં પણ 2√3 નો હોલ સ્ક્વેર કેટલો આવ્યો હતો? 12. આનો પણ આન્સર શું આવવો જોઈએ? 12. 8 - 10 - 2 હોલ સ્ક્વેર 4. 12 ને 4 કેટલા થશે? 16. 16 નું વર્ગમૂળ 4. તો હવે તમે જો AB 4, BC 4, AC પણ 4. તો હવે તમારે લખવું જોઈએ સમીકરણ 1, 2 અને 3 પરથી કેવી શરત મળી? તો કે AB = BC = AC. તો આ શરત છે કોની? તો કે સમભુજ ત્રિકોણની, ઇક્વિલેટરલ ટ્રાયેંગલની. તો લખવાનું ઉપરની શરત મુજબ સાબિત થાય છે કે આપેલ બિંદુઓ સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આવું લખવું જરૂરી હો. મોસ્ટલી વિદ્યાર્થીઓ અહીંયા આવીને પૂરું કરી દેતા હોય ભાઈ AB = BC = AC. પતી ગયું. નહીં, લખવું જરૂરી છે. ચલો નોટ કરો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 1 4 4 5 અને 5 8 A, B અને C સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે આવું સાબિત કરવું છે. એનો મતલબ છેલ્લે સાબિત શું થવાનું છે? કોઈ પણ બે બાજુઓ જે છે સમાન થવી જોઈએ. બરાબર છે. ચલો શરૂઆત જે છે મેં શીખવાડી તમને. ધારો કે થી શરૂઆત કરવાની. આપેલ બિંદુઓ જે છે એને નામ આપી દઈએ A, B અને C. લખવાનું ઉપર નીચે. ત્યારબાદ આપણે જોઈએ છે AB. તો AB બરાબર શું થાય? તો કે વર્ગમૂળની અંદર જો 1 - 4, 1 - 4 હોલ સ્ક્વેર, 4 - 5 હોલ સ્ક્વેર. તમે વર્ટિકલમાં લખો તો વધારે મજા આવશે. અહીંયા જગ્યા નથી એટલે હું હોરિઝોન્ટલમાં લખું છું. તો 1 - 4 હોલ સ્ક્વેર કેટલો થશે? તો કે 3, 3 નો સ્ક્વેર 9, 4 - 5 1, 1 નો હોલ સ્ક્વેર 1. આન્સર આવશે √10. √10 નું કાંઈ ન થાય, એમનામ છોડી દો. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ BC માટેની. તો BC 4 - 5 હોલ સ્ક્વેર, 5 - 8 હોલ સ્ક્વેર. Let we see what happen. 4 - 1, 1 - 1 whole square 1 also. 5 - 8 3, 3 whole square 9. √10. સમીકરણ નંબર 2. હવે આપણે AC પણ મેળવી લઈએ. AC = AC 1 - 5
whole square, 4 minus 8 whole square. Let me see what happened. 1 minus 5, 4 minus 4 minus whole square 16. 4 minus 8, 4 4 whole square 16. તો રૂટ 32. તો તમે ઇક્વેશન 1 ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 જો બરાબર √10 સરખા એટલે AB અને BC સમાન છે. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય તો કે AB બરાબર BC. આથી કહી શકાય કે આપેલ બિંદુઓ સમદ્વી એટલે કે આઇસોસ્કેલ કહેવાય. સમદ્વિભુજ એટલે શું કહેવાય? આઇસોસ્કેલ ટ્રાયેંગલ. સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચલો કરો નોટ.